નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપણે 1955થી લઈને 2025 સુધીમાં નિવૃત્તિ થયેલા પેન્શનને મળશે આટલો પેન્શનનો વધારો. તો મિત્રો આજ તારીખ 26/7/2026ના એક આવ્યા લેટેસ્ટ અપડેટ. જાણો સંપૂર્ણ વિગતો આ વિડીયોમાં. જો તમે ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એક પેન્શન ધારક નિવૃત્તિ કર્મચારી મિત્રો છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. આપણી આ ચેનલ પર ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો વાત કરીએ આઠમું પગાર પંચ. આઠમો પગાર પંચનો અમલ હજુ બાકી છે. જો કે મોટાભાગે લોકોના કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારમાં 92%થી લઈને 283%નો વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. બધું ફીટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે, જે પગાર સુધારવા માટે કેન્દ્ર બિંદુ છે. જ્યારે સરકાર દ્વારા રચાયેલી 8મા સીપીસી સમિતિ દ્વારા ફીટમેન્ટ ફેક્ટર નિર્ણય લેવાનું બાકી છે, ત્યારે ઘણા યુનિયનો, પેન્શનર જૂથો અને અન્ય નિષ્ણાતોએ ફીટમેન્ટ ફેક્ટર માટે તેની ભલામણો જાહેર કરી છે. હાલમાં 8મા સીપીસી ફીટમેન્ટ ફેક્ટર અંદાજો 1.92થી લઈને 3.83 વચ્ચે રાખવામાં આવી રહ્યો છે, જે 7મા પગાર પંચ હેઠળ મૂળ પગાર બમણો જ નહીં પણ ત્યાં ઘણો હશે મિત્રો. 8મા પગાર પંચ ફીટમેન્ટ ફેક્ટરની આગાહીઓ પણ જોઈ લઈએ આપણે. સરળ શબ્દોમાં કહીએ તો 8મો પગાર પંચ હેઠળ મૂળ પગાર મેટ્રિક્સ નક્કી કરવામાં ફીટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ છે. ફીટમેન્ટ ફેક્ટર ગુણાકાર સાધન છે જે મૂળ પગાર પર લાગુ થાય છે. ફોર્મ્યુલા 8મો પગાર પંચ મૂળભૂત પગાર, 7મો પગાર પંચ મૂળભૂત પગાર ગુણ્યા ફીટમેન્ટ ફેક્ટર. હાલમાં 8મો પગાર પંચ હેઠળ સૌથી ઓછું અનુમાનિત ફીટમેન્ટ ફેક્ટર 1.92 છે. સૌથી જ્યારે વધુ અંદાજ 3.83 છે. જો આ બંનેમાંથી કોઈ એક મંજૂરી આપવામાં આવે તો 8મો પગાર પંચ હેઠળ મૂળ પગાર વર્તમાન મૂળ પગારની તુલનામાં 52%થી લઈને વધારીને 34,560 રૂપિયાથી 68,940 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે. 8મા પગાર પંચ ફીટમેન્ટ ફેક્ટર માટે કેટલાક અંદાજો અહીં આપેલા છે. નિષ્ણાતો દ્વારા રૂઢિચુસ્ત અંદાજ 1.92 ફીટમેન્ટ ફેક્ટર. બીજું છે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ અંદાજિત છે મિત્રો. ફીટમેન્ટ ફેક્ટર જમ્મુ કાશ્મીરના ફોરમ અંદાજ અનુસાર 3.5 ફીટમેન્ટ ફેક્ટર. ફેડરેશન ઓફ ધ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન અંદાજિત 3.25 ફીટમેન્ટ ફેક્ટર. જમ્મુ અને કાશ્મીર સંકલન સમિતિ અંદાજિત 2.86થી લઈને 3.68 ફીટમેન્ટ ફેક્ટર રહી શકે છે. એનસીજીસીએમ અંદાજિત 3.63 ફીટમેન્ટ ફેક્ટર રહી શકે છે. જ્યારે વાત કરીએ 8મો પગાર પંચ પગારની ગણતરીમાં, આ ફોર્મ્યુલા લાગુ કરીને 8મો પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળ પગાર 34,560 સુધી પહોંચી શકે છે અને સૌથી વધુ વધારો દર મહિને 68,940 જેટલું થઈ શકે છે. તો ચાલો ઉદાહરણ સમજીએ. સૌપ્રથમ તમારે યાદ રાખવું પડશે કે આટલો મૂળભૂત પગાર 7મા પગાર પંચ હેઠળ 2.57 ફીટમેન્ટ ફેક્ટર પર દર મહિને 18,000 રૂપિયા મળે છે. 8મો પગાર પંચ હેઠળ તેમને મળનાર પગારમાં વધારો નક્કી કરવામાં આ પરિબળ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે સમજીએ કે જો સરકાર 1.92 ફીટમેન્ટ ફેક્ટરની મંજૂરી આપે છે તો તમારા મૂળ પગાર 52%નો વધારો થઈ શકે છે મિત્રો. તો ફોર્મ્યુલા 8મા સીપીસી હેઠળ 18,000 રૂપિયા, 7મા સીપીસી મૂળ પગાર 1.92 બરાબર 34,560 રૂપિયા પ્રતિ માસ. ઉદાહરણ 2 જોઈ લે કે જો સરકાર 2.86 ફીટમેન્ટ ફેક્ટરની મંજૂરી આપે છે તો તમારા નવા પગારમાં 86%નો વધારો થશે. આ 7મા સીપીસી હેઠળ મૂળ પગાર કરતાં બમણો વધુ હશે મિત્રો. ફોર્મ્યુલા છે 8મા સીપીસી હેઠળ 18,000 રૂપિયા 2.86 51,460 રૂપિયા પ્રતિ માસ. ઉદાહરણ તરીકે સમજીએ કે જો સરકાર 3.68 ફીટમેન્ટ ફેક્ટરની મંજૂરી આપે તો પગારમાં 268નો જંગી વધારો થઈ શકે છે. ફોર્મ્યુલા 8મા સીપીસી હેઠળ 18,000 રૂપિયા ગુણ્યા 3.68 એટલે 67,260 રૂપિયા. આમ જો ફીટમેન્ટ ફેક્ટર 8મો પગાર પંચ હેઠળ 3.83 સૌથી વધુ ફીટમેન્ટ ફેક્ટર મંજૂર કરવામાં આવે તો મૂળભૂત પગાર 7મા સીપીસી વર્તમાન પગારની લગભગ 283 વધી શકે છે. એમાં ફોર્મ્યુલા છે કે મિત્રો 18,000 રૂપિયા ગુણ્યા 3.83 બરાબર 68,940 રૂપિયા થઈ શકે છે. 8મા પગાર પંચ વધારવાની સરખામણી. લેવલ 1ના કર્મચારીઓ માટે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે તેમના મૂળ પગાર 32,000 રૂપિયાથી વધીને લગભગ 69,000 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે. પરંતુ લેવલ 5ના કર્મચારી મૂળ પગાર દર મહિને 1 લાખ રૂપિયા વધુ થઈ શકે છે. જ્યારે લેવલ 10ના કર્મચારીઓ માટે દર મહિને
2 લાખ રૂપિયાથી વધુ થઈ શકે છે. અને 8મા CPC હેઠળ લેવલ 18ના કર્મચારીઓ માટે સૌથી વધુ વધારો 10 લાખ રૂપિયા નજીક હોઈ શકે છે. 8મા CPC હેઠળ પગાર મેટ્રિક્સ કેન્દ્ર સરકારના કર્મચારી ગ્રેડ અને સ્તર ઉપર આધારિત રાખે છે. સ્તર જેટલું ઊંચું હશે તેટલો તમારો મૂળ પગાર તેટલો વધારો હશે મિત્રો. 8મા પગાર પંચનું માળખું જોઈ લઈએ. ક્લિયરડેક્સ મુજબ 8મા પગાર પંચ માળખામાં 3 મુખ્ય ઘટકો આવે છે મિત્રો. મૂળભૂત પગાર, સુધાર મૂળ પગાર, વર્તમાન મૂળ પગાર, ફીફેમ ફેક્ટર લાગુ કરી નક્કી કરવામાં આવશે. બીજું છે ભથ્થા, મોંઘવારી ભથ્થું, DA, ઘરભડા ભથ્થું, HRA અને મુસાફરી ભથ્થું TA સહિત મુખ્ય ભથ્થાઓ છે મિત્રો. આ ભથ્થાઓની ગણતરી અપડેટ કરવા મૂળ પગાર આધાર કરવામાં આવશે. તો મિત્રો આ હતી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો.